ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું એપલ ઓટ સ્મૂધી. તો એના સારું આપણે જોઈએ એપલ. તો આ એક આપણે લીધું છે એપલ અને ઓટ્સ. તો 3 ચમચી જેટલા આપણે આ સાદા ઓટ્સ આવે એ લીધા છે. અને મીઠાશ માટે આપણે એમાં મધ નાખીશું. તો તમે ગોળ કે જે મીઠાશ માટે નાખવું હોય ખાંડ કે નાખી શકો એમ. તો આ ઘણા કેવું હોય કે ડાયટિંગ કરતા હોય તો ખાંડ કે એવું ન ખાતા હોય તો તમે મધ નાખી શકો એમ મીઠાશ પ્રમાણે. અને દૂધ, તો 1 ગ્લાસ આપણે દૂધ લીધું છે. થોડીક આપણે લીધી છે આ બદામની કતરણ અને થોડુંક એના સ્વાદ માટે નાખશું તજનો પાવડર. મસ્ત ટેસ્ટ આવશે એનાથી. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે એમ. તો પહેલાં આપણે આ એક કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું અને ઓટ્સ છે એને આપણે શેકી લેવું થોડાક, એટલે એનો કાચો ટેસ્ટ ના આવે. અને શેકી લેવું. તો ઓટ્સ આપણે શેકી લીધા છે આ રીતે. થોડોક એનો કલર આ રીતનો ચેન્જ થઈ ગયો અને તમને શેકાવાની સુગંધ આવશે. જે રીતે આપણે કેમ લોટ શેકીએ અને સુગંધ આવે એ રીતે એમ. તો હવે ગેસ બંધ કરી દેવું અને આને આપણે કાઢી લેવું. એને થોડુંક ઠંડુ થવા દેવું. હવે આપણે આ સફરજન છે એને આપણે સુધારી લેવું, ટુકડા કરી લેવું. તો છાલ તમારે રાખવી હોય તો રાખી શકો અને કાઢવી હોય તો કાઢી શકો. આપણે છાલ આરે જ બનાવશું એને. આ રીતના ટુકડા કરી લેવું. તો આપણે સુધારી લીધું સફરજનને આ રીતે. હવે એને મિક્સર જારમાં લઈ લઉં. આમાં આપણે નાખી દઉં આ ઓટ્સ. ઓટ્સ એ આપણે ઠંડા થઈ ગયા છે. તો નાસ્તા માટે આ સારું. 1 ગ્લાસ પી લ્યો તમે એટલે મસ્ત લાગશે એમ. આમાં આપણે થોડોક નાખી દઉં આ તજનો પાવડર અને મધ થોડુંક. સફરજન મીઠું હોય એટલે તમે મધ એ પ્રમાણે નાખી શકો એમ. હવે ઉપર દૂધ નાખશું થોડુંક. તો પીસવામાં જરૂર પડી પ્રમાણે થોડુંક દૂધ નાખી દેવું. પછી ઉપરથી આપણે મિક્સ કરી શકીએ. તો આને આપણે પીસી લેવું. તો આને આપણે પીસી લીધું સારી રીતનું. તો કાઢી લેવું. આમાં આપણે ઉપરથી દૂધ મિક્સ કરશું બીજું. તો જેવું તમારે ખાટું પીવું હોય એ પ્રમાણે બનાવી શકો. તો તમારે જો છાલ કાઢવી હોય તો કાઢી શકો, પણ એમનેમ સરસ લાગશે એમ. છાલ એકદમ આમાં પીસાઈ જાય એટલે એનું ટેસ્ટ સારો આવશે એમ. હવે થોડીક બદામની કતરણ નાખી દઉં એટલે થોડુંક મોઢામાં ખાવામાં આવે તો સારું લાગે એમ. તો આને ઉપરથી જ નાખવાની આ રીતે. તો એને આપણે કાઢી લઉં ગ્લાસમાં. તો આ દૂધ આપણે ભરી નથી લીધું હતું, એમાં આપણે કાઢી લેવું. તો ઉપરથી થોડી કતરણ નાખશું બદામની અને સફરજનની ચીર. તો તૈયાર છે આપણું ઓટ્સ એપલ સ્મૂધી.
તો જો તમને મારી આ રેસીપી કે વિડીયો પસંદ આવ્યો હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ એપલ ઓટ્સ સ્મૂધી.